અને અમદાવાદમાં બિસ્કીટના બોક્સના આડમાં થતી ડ્રગ્સની હેરાફેરીના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. નરોડા પોલીસે 14 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો. પોલીસે નાના ચિલોડા સર્કલ પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે. બિસ્કીટના પેકેટની આડમાં મુંબઈથી જયપુર સુધી ડ્રગ્સની હેરાફેરી કરાતી હતી. 7 કિલો ડ્રગ્સના જથ્થા સાથે મુંબઈના પેડલર સાજિદ શેખની ધરપકડ કરી. મુંબઈમાં ક્યુબેન નામના નાઇજીરિયન વ્યક્તિ સુધી આ ડ્રગ્સ પહોંચાડવાનું હતું તો જયપુર બસ સ્ટેન્ડ પરથી ડ્રગ્સ લઈ બસમાં અમદાવાદ આરોપી આવ્યો હતો. અમદાવાદમાં પોલીસે આરોપીને પકડી કાર્યવાહી આગળ વધારી. કરતા વ્યક્તિ પાસેથી 7 કિલો और 84 ગ્રામ જેટલો મેથામેફાઇન મળેલ છે, જેની કિંમત આશરે 14 કરોડ 16 લાખ 80 હજાર જેટલી છે. આ સાથે આ વ્યક્તિ પાસેથી 9,820 રૂપિયા રોકડ પણ મળેલ છે. પ્રાથમિક પૂછતાછમાં આ સિદ્ધ થયેલ છે આ વ્યક્તિએ આજે એનડીપીએસનો મુદ્દામાલ છે આ જયપુર ખાતેથી લઈને આવેલ છે અને લઈને મહારાષ્ટ્ર જવાના હતા. આ ભાઈએ મહારાષ્ટ્રમાં ક્યુબેન નામના એક નાઇજીરિયન છે આના સંપર્કમાં હતા. આ ક્યુબેન નામના જે નાઇજીરિયન છે આ દ્વારા આને કેરિયર તરીકે યુઝ કરવા ખાતર એડવાન્સ 10,000 રૂપિયા આપવામાં આવેલ. અને કીધું કે ભાઈ તમારે રાજસ્થાનમાં જે આની કેપિટલ છે જયપુર, આના બસ સ્ટેન્ડ પાસે તમને એક વ્યક્તિ મળશે, તમને